તમે ક્યારેય ફ્રુગીવોરસ ડાયટ જોયું છે, સાંભળ્યું છે? એના વિશે નથી સાંભળ્યું ને, જનરલી નહીં સાંભળ્યું હોય, પણ હા તમે એવું સાંભળ્યું હશે કે હું ખાલી ફ્રૂટ અને શાકભાજી ઉપર જ ડાયટ કરું છું, બીજું કાંઈ લેતી જ નથી કે લેતો જ નથી. અને એ ડાયટ શું કામ કરું છું કે વેઇટ લોસ માટે કરો છો કે જે કોઈ રીઝન છે, પણ એ ડાયટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ઓકે, નો ડાઉટ તમે વેઇટ લોસ કરી જ શકશો અને બહુ ફાસ્ટ વેઇટ લોસ થશે જનરલી, પણ એક ડાયટિશિયન ના મતે જો મારા તો ફેવરિટ છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ. મને કોઈ પણ પેશન્ટ ક્યારેય પણ પૂછશે ને એટલે પહેલું જ વાક્ય હું તો એવું જ બોલીશ કે શાકભાજી વધુ ખાવામાં લેવા જોઈએ અને ફ્રૂટ વધારે પડતા લેવાનું ચાલુ કરી દો, તમને તો જ વાઇટામિન્સ, મિનરલ્સ બીજું બધું મળશે. પણ એ ક્યારે? જ્યારે પેશન્ટ બીજું બધું પણ લે છે અને શાકભાજી ને ફ્રૂટ ઓછા લે છે. અને હું મારી જનરલી વાત કરું ને તો હું ખાલી ફ્રૂટ કે શાકભાજી ઉપર તો ના જ જીવી શકું. હો, જો ફ્રૂટ અને શાકભાજીમાં ઘણા બધા વાઇટામિન્સ હોય છે, મિનરલ્સ હોય છે, પણ તમે ક્યારે એવું વિચાર્યું છે કે એમાં પ્રોટીન ને ફેટ કેટલી હોય છે? આ તમને કાર્બોહાઈડ્રેટ મળશે, તમને નેચરલ શુગર મળશે, પણ પ્રોટીન, ફેટ ઓકે. તમે તમારી દલીલ એવી હશે કે બ્રોકોલી લઈએ છીએ તો એમાં પણ અમને પ્રોટીન ને એવું મળી રહે છે, વાઇટામિન્સ મળી રહે છે, ઇવન અમે એવોકાડો લઈએ છીએ તો અમને ફેટ મળી રહેશે, તો અમારી જરૂરિયાત પૂરી થઈ જાય. ના, ખાલી બ્રોકોલી કે એવોકાડો કે એવા કોઈ ફ્રૂટ કે જે તમારા માટે ફેટ કે એવી કોઈ જરૂરિયાત પૂરી કરતું નથી, એમાં જનરલી તમારા બોડીની 10-20% જ ફેટ કે પ્રોટીન તમને મળશે. હવે જો શાકભાજીમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે, વાઇટામિન્સ વધુ માત્રામાં હોય છે, પાચન તંત્ર માટે સારા, કેમ કે ફાઈબર હોય તો તમને કબજિયાત નહીં થવા દે. પણ તમે જ્યારે પ્રોટીન પણ નથી લેતા, તમે જ્યારે ફેટ પણ નથી લેતા, તો અમુક વાઇટામિન્સ એ ફેટ સોલ્યુબલ હોય છે, તો એ વાઇટામિન્સ તો તમને ક્યારેય પૂરા જ નહીં પડે. એ વાઇટામિન્સ એબ્ઝોર્બ નહીં થાય તમારા બોડીમાં, તો વાઇટામિન્સ ડેફિશિયન્સી તો આવશે. તો એ વસ્તુ પણ જરૂરી છે કે તમે કઈ વસ્તુ કેટલી માત્રામાં લ્યો છો. ક્યારેય ડાયટ એવો ન કરવો જોઈએ કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ ઉપર તમે ડાયટ કરો. ઓકે, તમારી વિલ પાવર સારી હશે તો તમે ફ્રૂટ કે વેજીટેબલ ઉપર અમુક ટાઈમ ખેંચી શકશો, પણ ઘણા પેશન્ટ તો મેં એવા બી જોયા છે કે 10 કે 15 દિવસ કોઈ પણ વ્યક્તિએ કરાવ્યું છે ફ્રૂટ કે વેજીટેબલ ડાયટ અને પછી કંટાળીને બધું જ ખાય છે ને વેઇટ ગેઇન કરીને આવે છે. એટલે મારા મતે હેલ્ધી વે તો છે જ નહીં. હા, ફ્રૂટ અને વેજીટેબલ લેવાથી તમને એવું થશે કે પેટ ભરેલું છે, પણ થોડીક વારમાં તો એ પણ ખાલી થઈ જશે. જનરલી અમુક ફ્રૂટમાં વિટામિન સારા હોય છે, જેમ કે ઓરેન્જ છે, જાંબુ છે, ઇવન જામફળ છે કે જે એન્ટીઓક્સિડન્ટ છે, પ્રોટીન પણ સારું મળશે. જામફળમાં બહુ સારું પ્રોટીન હોય છે, પણ એ બધી જ વસ્તુઓ માત્રામાં લેવી જોઈએ અને એની સાથે બીજું બધું પણ લેવું જોઈએ. હવે જો તમે પ્રોટીન નહીં લેવામાં આવે એટલે પેલી વસ્તુ ક્યાં સ્ટાર્ટ થશે? મસલ લોસ સ્ટાર્ટ થશે. તમારું વેઇટ લોસ થશે, એની હારે હારે મસલ લોસ થશે અને તમને કેવું ફીલ થશે? તમે પોતે બીમાર છો અથવા તો કોઈ વ્યક્તિ તમને આવીને કહેશે કે વજન ઉતરી ગયું છે, પણ એનું કારણ ક્યાંક તમારી બીમારી નથી ને, તમે વધુ પડતા હમણાં બીમાર હતા. એવું તો ના થવું જોઈએ. વજન ઉતરે છે તો ગ્લો આવવો જોઈએ. એટલે મારા મતે ફ્રૂટ કે વેજીટેબલ ડાયટ એ પ્રોપર વે નથી. આનાથી ઘણી વખત પાચન તંત્ર નબળું પડે છે, તમને ભૂખ ઓછી લાગશે ને બોડી છે ને સ્ટાર્વેશન મોડમાં જતું રહેશે. એટલે એને જેટલી જરૂરિયાત છે ને એટલું જ લેશે. અને આ ડાયટ કોણે આમ તો ના કરાય? જો ડાયાબિટીસ વાળા પેશન્ટ તો કરાય જ નહીં, કેમ કે એમાં શુગર છે, ભલે નેચરલ શુગર છે, પણ ઇન્સ્યુલિન સ્પાઇક કરશે ને વધારે પડતા ફ્રૂટ લેશો એટલે વધુ ઇન્સ્યુલિન સ્પાઇક થશે, એ નડશે. અને જે PCOS ના પેશન્ટ છે એમને પણ ફ્રૂટ ડાયટ ન કરાય, એમના માટે પણ હેલ્ધી વે નથી. ડાયટ ઓલવેઝ હેલ્ધી હોવો જોઈએ. બધા જ વાઇટામિન્સ, મિનરલ્સ, તમારા મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ બે મળવા જોઈએ. એટલે પ્રોટીન સભર, ફેટ સભર હોવો જોઈએ, કાર્બોહાઈડ્રેટ પણ હોવા જોઈએ, વાઇટામિન્સ, મિનરલ્સ પણ હોવા જોઈએ. એટલે મારા મતે આ હેલ્ધી વે નથી કે તમે ફ્રૂટ કે વેજીટેબલ ઉપર જ અમુક ટાઈમ કાઢો ને એનાથી તમે ડાયટ સ્ટાર્ટ કરો. જો તમને તો બી એવું લાગે છે કે મારે ડાયટ રિલેટેડ ક્વેરી છે તો તમે કોઈ સારા ડોક્ટરને મળો, સારા ડાયટિશિયનને મળો. ઇવન કઈ કોમેન્ટ છે કે ક્વેશ્ચન છે, લીવ ધેમ બિલો. ફોલો ફોર મોર.